કેમ છો બાળમિત્રો? તમને પાઠ 15 અખંડ ભારતના શિલ્પી એ ચરિત્રલેખ તમને સમજ પડી જ ગઈ હશે. એ પાઠની અંદર ભાગ 1 આપણે શીખી ગયા. હવે ભાગ 2ની અંદર અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. તો ચાલો તમે ધ્યાન આપો અને હું બોલું છું તે તમે સાંભળો. પ્રશ્ન 1 અભ્યાસનો વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ છે, કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે? તો મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા, ક. બીજું છે, હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી? હરિવંશરાય બચ્ચને શું કહ્યું હતું? હિન્દ કી નીડર જબાન, ઘ. બરાબર. હવે ત્રીજું છે, આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? તો ત્રિમૂર્તિ આપણે આગળ વાત કરી હતી કે મહાત્મા ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નહેરુ. તો અને લાલ બહાદુર શાસ્ત્રી નથી. બરાબર, એટલે લાલ બહાદુર શાસ્ત્રી આવે, ઘ. ચોથું, વલ્લભભાઈનો જીવન મંત્ર શું હતો? સાદું જીવન અને ઉચ્ચ વિચાર. બરાબર. હવે છે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પ્રશ્ન 1-2નો પહેલો, ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે? તો ખેતરમાં જે ખેડૂતો પરસેવો પાડતા અને ખેડૂતોનું જે જીવન છે તે જ સાચું જીવન છે. તમારે વાક્ય રચના બેસાડીને વ્યવસ્થિત લખવાનું. બીજું, વલ્લભભાઈને ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? નડિયાદ અને વડોદરામાં. ત્રીજું, કાયદાનો અભ્યાસ કરવા માટે વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા હતા? તો બચત કરીને પૈસા ભેગા કર્યા હતા. કોની વાણીમાં ચોથું, કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતા? વલ્લભભાઈ પટેલના. પાંચમું, વલ્લભભાઈના સ્વભાવને શેની ઉપમા આપવામાં આવી છે? શાની ઉપમા આપવામાં આવી છે? નાળિયેરની ઉપમા આપવામાં આવી છે. ચાલો હવે છે પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના મૌખિક રીતે ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન છે કે વલ્લભભાઈ, એટલે પણ આપણે લખવાનો છે નોટમાં. બરાબર, કે પહેલો છે, વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે અને ક્યારે આપ્યું? તો વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે આપ્યું? તો ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું. અને ક્યારે આપ્યું? તો જ્યારે બારડોલીની લડત ચાલતી હતી ત્યારે એકવાર ગાંધીજી આવેલા અને તેમણે ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી. ત્યારે તેમણે ભાષણ કરવાની ના પાડતા કહ્યું હતું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે. ત્યારે એને આપ્યું હતું. બીજું છે કે વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ? તો ધગધગતા સળિયાવાળો ઉદાહરણ. બરાબર, કે વલ્લભભાઈ નાના હતા ત્યારે એને કાખ બલાઈ થઈ હતી. વૈદરાજે ઈલાજ માટે શું કહ્યું? કે લોખંડના ધગધગતા સળિયો વડે ડામ દેવા માંગતા હતા, પણ કુમળા બાળકને એ આપવા સંકોચાતા હતા. એટલે વૈદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ લીધો અને જાતે જ એ ગાંઠ ઉપર તેણે દમ મૂક્યો. આના પરથી આપણે કહી શકાય કે વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા. બરાબર, એ પ્રસંગ તમારે લખવાનો છે. ત્રીજું, વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે? તો ભાઈ માટેનો પ્રેમ, વલ્લભભાઈએ ઇંગ્લેન્ડ જવા માટે, કાયદાનો અભ્યાસ કરવા માટે તેમણે બચત કરીને પૈસા જે ભેગા કર્યા હતા, પરંતુ તે પૈસાથી તેમણે શું કર્યું? મોટાભાઈ જે કોણ? વિઠ્ઠલભાઈ, તેમને એમણે લંડન મોકલ્યા. આ ઘટના પરથી કહી શકાય કે વલ્લભભાઈનો ભાઈ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. ચોથું છે, કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શા સમાચાર હતા? તો કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા તે વખતે એક પ્યુન તેને તાર આપી ગયો અને તેમાં તેની પત્નીના અવસાનના સમાચાર હતા. વલ્લભભાઈના કયા પાસાએ ને આ ઘટના પ્રગટ કરે છે? વલ્લભભાઈનું કયું પાસું એમાં જોવા મળે છે? તો
એ જ્યારે તાર વાંચે છે અને તેની પ્રતિક્રિયા તેઓ દર્શાવતા નથી અને એ તારે શું કરે છે? ખિસ્સામાં મૂકી દે છે. તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી જાય છે. આ ઘટના વલ્લભભાઈની ફરજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરે છે. હવે આગળ જઈએ તો 5મો પ્રશ્ન કે વલ્લભભાઈની રમૂજ વૃત્તિ કયા કયા પ્રસંગોએ જોવા મળે છે? તો એક તો મહાદેવભાઈને પેલો કયો શબ્દ રચનાત્મક ગફલતવાળો એ તમારે લખવાનો. એ વાંચીને નવાઈ લાગી અને એમણે પૂછ્યું કે રચનાત્મક ગફલત એ વળી કેવું? ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે છઠ્ઠાથી શું કહ્યું કે ના સમજાય, આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ એટલે રચનાત્મક ગફલત. બરાબર, એ પ્રસંગ આવશે. હવે છે આગળ કે રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે? બરાબર, તો ભારતમાં અનેક નાના મોટા રજવાડાઓ હતા. આ રજવાડાના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાનું એમને મનસૂબા ઘડતા હતા. એવો ઈચ્છા ધરાવતા હતા. તેઓ પોતાના રજવાડા છોડવા માગતા નહોતા. આથી રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી ગણાવે છે. હવે છે સ્વાધ્યાયના પ્રશ્નો. બરાબર, તો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ છે એમ લેખક શા માટે કહે છે? તો અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવ્યાજબી મહેસૂલ વધારો નાખ્યો હતો અને તે ખેડૂતો પર અન્યાય હતો અને વલ્લભભાઈએ ખેતરમાં પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને ન્યાય અપાવવો હતો. આ દ્રષ્ટિએ વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ છે. હવે બીજો સવાલ છે કે ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજી શા માટે કહે છે? કે ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજી કહે છે કારણ કે ખેડૂતો પરસેવો પાડીને ખેતરમાં કામ કરે છે. બરાબર, હવે ત્રીજો પ્રશ્ન છે કે પાઠને આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ કઈ વિશેષતાઓ તારવી શકો છો? તો કઈ કઈ વિશેષતાઓ આપણે તારવી શકીએ છીએ? તો એક તો દ્રઢ મનોબળ, દેશદાઝ અને દેશભક્તિ. બીજું છે વિદ્યાર્થી વયથી તેઓ નીડર હતા, નેતાગીરી હતી અને દ્રઢ સંકલ્પ બળવાળા હતા. ત્રીજું છે ભાતૃપ્રેમ, બહારથી રુષ્ક, આખા બોલી અને અંદરથી કોમળ. વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો. વિનોદ વૃત્તિ અને આઝાદી માટે જેલની યાતના વેઠવાની પણ તત્પરતા હતી. બીજું શૂરવીરતા, લોખંડી પુરુષ, જનસમુદાયની નાળના પારખું હતા, લોક સમુદાય પર મજબૂત પકડ હતી. આગળ નૈતિકતા અને વ્યવહારુ અભિગમ અને પ્રેમથી તરબોળ કરી મૂકે તેવો તેમનામાં પ્રેમ જોવા મળતો અને સાદું જીવન અને ઉચ્ચ વિચાર. આ વિશેષતાઓ વલ્લભભાઈના વ્યક્તિત્વમાં હતી. બરાબર, હવે છે ચોથો સવાલ કે લેખકે કયા 3 દેશભક્તોને ત્રિમૂર્તિ સાથે સરખાવ્યા છે? તો કયા દેશભક્તોને એમણે ત્રિમૂર્તિ સાથે સરખાવ્યા છે? તો ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નહેરુને ત્રિમૂર્તિ કહ્યા છે. બરાબર ને? એ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા શું છે? તો કે ગાંધીજી એ સત્યની લાક્ષણિકતા છે એનામાં, સરદારમાં પવિત્રતાની લાક્ષણિકતા છે અને નહેરુની અંદર સૌંદર્યનું મહિમાગાન ભરેલું છે. બરાબર, હવે છે 5મો પ્રશ્ન. પાઠમાં આપવામાં આવેલા વલ્લભભાઈના ભાષણના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ ગમી? તો તમને જે વાત ગમી હોય
તે તમારે લખવાની કે એમણે જે ભાષણ આપ્યું તો એમાં તમને કઈ વાત ગમી. તો એમણે જે છેલ્લે કહ્યું હતું ને બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ, બલિદાન અને સંપની ભાવના સમજાવતા તેમણે શું કહ્યું હતું કે લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. કાલે સવારે ઉઠી અને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારવાના, ખેતરમાં ફરતા રહેવાનું, છાવણીની જેમ જિંદગી જીવવાની. ગરીબ, તવંગર, બધા વર્ગના અને બધી કોમના લોકોએ એક થવું પડશે અને એક ખોડીએ પ્રાણ હોય તેમ વર્તવું પડશે. આ વાત આપણને ગમી એમ કહી શકાય. હવે છે પ્રશ્ન 2. નીચે આપવામાં આવેલા શીર્ષકને આધારે 5-6 વાક્ય લખો. તો બારડોલીનો સત્યાગ્રહ, બરાબર, બારડોલીની લડત. તો આપણે જોઈએ કે બારડોલીની લડત એમણે લડી તો એમાં વિશે 5-6 વાક્ય લખવાના છે. તો અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવ્યાજબી મહેસૂલ વધારો લાગુ પાડ્યો હતો અને આથી ખેડૂતોને અન્યાય થતો હતો. એને ન્યાય આપવા માટે વલ્લભભાઈ પટેલે બારડોલીની લડતમાં સૂત્રધાર બન્યા હતા અને આ લડતમાં વલ્લભભાઈને સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક શિરછોગું ગણાય છે. આ લડત શરૂ કર્યા પછી એક જાગૃત નેતા તરીકે તેમણે ખેડૂતોને ચેતવણી આપી હતી. તે કઈ આગળ હું બોલી ગઈ તે જ કે ખેડૂતોએ લગ્નમાં મળવાનું છોડી દઈને ઘરમાં તાળા પાડવાના અને સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાનું અને છાવણીની જેમ જીવન પસાર કરવાનું અને ગરીબ, તવંગર બધાએ સંપીને લડાઈમાં જોડાવવું પડશે. બારડોલીની લડતની વલ્લભભાઈને ખેડૂતોના સરદાર તરીકે ઓળખવા લાગ્યા. હવે બીજું છે નીડર વલ્લભભાઈ. તો એને માટે કયો પ્રસંગ છે? કાકબલાઈવાળો પ્રસંગ, જેના દ્વારા તેઓ નીડરતાનું દર્શન થાય છે. એ તમારે લખી લેવાનું, બરાબર. હું દર વખતે એકનું એક પાછું મારે બોલવું પડે નહીં. હવે ત્રીજું છે અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ. તો અખંડ ભારતના શિલ્પી તરીકે વલ્લભભાઈ, તો એમાં કહે છે કે ભારતના અનેક નાના મોટા રજવાડા હતા અને ભારતના તમામ રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્ત્વની કામગીરી સરદારને સોંપવામાં આવી હતી. પરંતુ ઘણા રાજાઓને પોતાની રીતે સ્વતંત્રતા છોડવી નહોતી. આ અત્યંત મુશ્કેલભર્યું કાર્ય એમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું અને અનેક રાજાઓને સમજાવ્યા અને જે રાજાઓ નહોતા માનતા એમની સાથે તેમણે કડક વલણ રાખ્યું અને અંતે ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી દીધા અને રાજાશાહીને નાબૂદ કરી. આમ દેશને અખંડતા આપવામાં યશસ્વી બન્યા હતા. આથી તેઓને અખંડ ભારતના શિલ્પી કહેવામાં આવ્યા છે. એટલે આ એક મહત્વનો મુદ્દો છે. હવે બીજી એક વાત કે એની અંદર કે સરદાર વલ્લભભાઈ પટેલને અખંડ ભારતના શિલ્પી શા માટે કહેવામાં આવ્યા છે, એ સવાલ પણ આવી શકે. તો ભારત સ્વતંત્ર થતાં અનેક નાના મોટા દેશી રાજા રજવાડાઓનું વિલીનીકરણ કરીને એક અખંડ ભારત દેશની રચના કરવાની હતી. તો આ કામગીરી અત્યંત કપરી હતી કારણ કે કેટલા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના ઈચ્છા ધરાવતા હતા. સરદાર વલ્લભભાઈને આ કપરી મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી. તેઓ કેટલાક રાજાઓને સમજાવવા સફળ થયા હતા અને કેટલાક રાજાઓએ તેને સાથ ન આપ્યો તો તેમની સામે તેમણે શું કર્યું? કડકાઈભર્યું વર્તન કર્યું અને કામ લીધું. આમ ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરીને રાજાશાહીને નાબૂદ કર્યું અને કુનેહપૂર્વક આ કામ તેણે પાર પાડ્યું. આથી ભારત દેશને અખંડ બનાવવામાં તેમનો મોટો ફાળો છે અને એમણે યશ પ્રાપ્ત કર્યો. તેથી સરદાર વલ્લભભાઈ અખંડ ભારતના શિલ્પી કહેવાય છે. એટલે કહેવાનું મારું એ છે કે સરદાર વલ્લભભાઈ અખંડ ભારતના શિલ્પી શા માટે કહેવાયા એવું પણ પૂછી શકાય અને ટૂંક નોંધ તરીકે પણ આવી શકે. એટલે મારે આ જ લખવાનું આવશે. હવે પ્રશ્ન છે 3 કે નીચે ઉલ્લેખવામાં આવેલા જે પ્રસંગો છે તેમાં વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા
ગુણનો ઉલ્લેખ કરો. તો પહેલું પ્રસંગ છે કે વૈદ રાજવાળો, ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કામ. તો એ પ્રસંગમાં કયું આવે છે? તો કે નિડરતા બતાવે છે. બીજો પ્રસંગ છે કે વલ્લભભાઈ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવાના હતા, પરંતુ તેણે મોટા ભાઈને જવા દીધા. બરાબર ને? તેમાં કયો ભાવ જોવા મળે છે? તો ભ્રાતૃભાવ. અને ત્રીજું છે કે રચનાત્મક ગફલત. એ પ્રસંગ જે છે તો તેમાં કયો? તો વિનોદ ભાવ જોવા મળે છે. આમ આપણે આ પાઠની અંદર આપણે ઘણું બધું શીખી ગયા. બીજી વસ્તુ છે કે આ પાઠની અંદર આપણને એક સમાસ ઘણા બધા છે, તો તમે જરાક જોઈ લેજો કે સમાસની અંદર છે કે સ્વતંત્રતા સંગ્રામ એટલે સ્વતંત્રતા મેળવવા માટેનો સંગ્રામ એટલે મધ્યમ પદ લોભી. દેશભક્તિ એટલે દેશ માટેની ભક્તિ, એ તત્પુરુષ સમાસ કહેવાય. ભાતૃભાવ એટલે ભાતૃ એટલે કે ભાઈ માટેનો ભાવ એટલે તત્પુરુષ સમાસ. બુદ્ધિ ચાતુર્ય એટલે બુદ્ધિનું ચાતુર્ય તત્પુરુષ સમાસ. આપણે સમાસ ભણી જ ગયા છે એટલે હું આ ખાલી તમને કહી રાખું છું. રાષ્ટ્રભાષા રાષ્ટ્રની ભાષા એટલે તત્પુરુષ સમાસ. અને એ પાછો મધ્યમ પદ લોપી પણ કહી શકાય છે. તો કયું? કે રાષ્ટ્રોના વ્યવહાર માટેની ભાષા. ધર્મયુદ્ધ એટલે ધર્મ માટે ખેલાતું યુદ્ધ, એ મધ્યમ પદ લોપી. જીવન મંત્ર એટલે જીવનનો મંત્ર એટલે તત્પુરુષ સમાસ. એવી રીતે આ સમાસો પણ આમાં આપેલા છે, તમારે જોઈ લેવાના. ચાલો બાળ મિત્રો, ભાષા સજ્જતા આપણે ભાગ 3માં જોઈશું. અહીંયા આપણો ભાગ 2 પૂરો થાય છે. અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે નોટમાં લખી દેવાના. તે છતાં ભાષા સજ્જતાની અંદર કશું જ નથી. આમ જો હું કહી દઉં તો ચાલે એવું છે. તો ચાલો આપણે ભાષા સજ્જતા પણ જોઈ લઈએ. તો આની અંદર વાક્યની રચના છે. તેમાં સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર અને સંકુલ વાક્ય, આ 3 વાક્ય બતાવેલા છે. તો સાદું વાક્ય એટલે શું? કે આજે સૌ મંદિરે ગયા છે, એ આપણે સાદું વાક્ય કહી શકાય. કે મારી પ્રજા સુખી રહો, એ સાદું વાક્ય કહેવાય. ત્યાર પછી છે બીજું એક વાક્ય. તો આ સાદા વાક્યના બી પાછા 3 પ્રકાર છે. કયા કયા? વિધાન વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. એ ચોપડીમાં નથી, એ હું તમને જરાક સમજાવી દઉં. તો વિધાન વાક્ય એટલે શું? આજે નવરાત્રિ છે, એ આપણું વિધાન વાક્ય થયું. આજ્ઞાર્થ વાક્ય શું? એટલે કોઈને આજ્ઞા કરવામાં આવી હોય કે નિશા બજારમાં જઈને શાક લઈ આવજે, બરાબર, એ આજ્ઞાર્થ વાક્ય કહેવાય. અને ત્રીજું છે કે એક મિનિટ બાળકો, અહીંયા તો અને ત્રીજું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય. તો કે મયુર આવ્યો, તારી સાથે બીજું કોણ આવ્યું છે? એ પ્રશ્નાર્થ વાક્ય. એટલે સાદા વાક્યમાં 3 છે, બરાબર છે. એટલે સાદા વાક્યમાં એક કર્તા અને એક ક્રિયાપદ હોય છે, બરાબર છે. હવે બીજું વાક્ય છે તે છે સંયુક્ત વાક્ય. તો સંયુક્ત વાક્ય એટલે કેવું વાક્ય? તો કે મારે મત આપવા જવું હતું, પણ મારી ઉંમર 18 વર્ષની નથી. તો આ અને, પણ, તથા, અથવા, કે જેવા સંયોજકથી જોડાયેલા વાક્યોને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે. હવે ચોપડીમાં છે અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે, પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે, બરાબર. એટલે પણ આવ્યું ને, એટલે પણથી જોડાય, કાં તો અનેથી જોડાય, તથાથી જોડાય, અથવાથી જોડાય. આ શબ્દોથી જો જોડાય તેને આપણે સંયુક્ત વાક્ય કહેવાય છે. અને બીજું છે મિશ્ર વાક્ય કે સંકુલ વાક્ય. એ કોને કહેવામાં આવે છે? તો કે ભણવા બેસ એમ કહીને પિતાએ દીકરાને રમવા જતા રોક્યો, પણ માએ તેને ભણીને રમવા જજે એમ કહ્યું. હવે આ વાક્ય એક વાક્ય મુખ્ય છે અને અન્ય વાક્યો કેવા છે? વિસ્તારણ રૂપે જોડાયેલા છે, વિસ્તાર કરેલો છે એનો, ત્યારે મિશ્ર કે સંકુલ વાક્ય બને છે. આવા વાક્યો વચ્ચે
મુખ્ય વાક્ય અને ગૌણ વાક્યનો સંબંધ હોય છે. આ વાક્યોમાં અમુક સંયોજકોનો ઉપયોગ થાય છે કે જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ તેમ, બરાબર, જ્યાં સુધી ત્યાં સુધી, જો તો, જ્યાં ત્યાં, આવા સંયોજકોનો ઉપયોગ જે મુખ્ય અને ગૌણ વાક્ય જોડાય છે. જો કે ઘણીવાર તો જો ને તો કે જે તે કે જો કે જે અદ્યાહાર હોય છે. સંકુલ વાક્યમાં ગૌણ વાક્ય મુખ્ય વાક્યનો વિસ્તાર કરવા માટે ક્રિયા વિશેષણ તરીકે અથવા તો કર્મ કે શરત રૂપે આવે છે. એટલે મિશ્ર વાક્યની અંદર શું છે કે વાક્યને કેન્દ્રમાં રાખીને અન્ય વાક્યોનું વિસ્તરણ રૂપે જોડાયેલા છે. હવે ચોપડીમાં ધ્યાન આપજો કે આવા વાક્યોની વચ્ચે મુખ્ય અને ગૌણનો સંબંધ રહેલો છે. બરાબર. હવે સામાસિક શબ્દો, બરાબર. તો એ સામાસિક શબ્દોની અંદર શું છે કે એ કેવા સામાસિક શબ્દો છે કે સ્વતંત્ર અર્થ ધરાવતા બે શબ્દો. જુઓ, શિર અને છોગું. શિર એટલે માથું અને છોગું એટલે કંઈક વસ્તુ. એ બી અલગ. છોગું એટલે આપણે શું કહેવાય, એક જ મિનિટ, જરા, શોભતું છોગું એમ વસ્તુ એમ. એ બી એટલે શિરનો બી અર્થ છે અને છોગુનો બી અર્થ છે. એટલે સ્વતંત્ર અર્થ ધરાવતા બે શબ્દો ભેગા મળીને કોઈ ત્રીજો શબ્દ બને છે. બરાબર છે. તો આવા શબ્દને સામાસિક શબ્દ કહે છે. જોયું? ચોપડીમાં તમે જુઓ તો તમે જોશો કે ઉપરના બે વાક્ય છે, શિર છોગું, સ્વાતંત્ર્ય સંગ્રામ, દેશભક્તિ, ખેડૂત પુત્ર, દાંડી યાત્રા. તો દાંડી અને યાત્રા એ બેવના અર્થ છે ખેડૂત અને પુત્ર. દેશ ભક્તિ તો શું કે છે, બે શબ્દો મળીને એક શબ્દનું રૂપ પામ્યા છે. પહેલા શબ્દમાં શિર અને છોગું એવા બે સ્વતંત્ર શબ્દો ભેગા મળીને ત્રીજો જ વિશેષ અર્થ પ્રકટ કરે છે. એવું જ બીજા શબ્દમાં સ્વાતંત્ર્ય અને સંગ્રામ એવા બે જુજવા શબ્દોમાંથી સ્વતંત્ર સંગ્રામ એવો શબ્દ રચાયો. વ્યાકરણની ભાષામાં આવા શબ્દોને સામાસિક શબ્દો કહેવામાં આવે છે. તો બાળમિત્રો, તેવી રીતે બીજા છે આગગાડી, છાત્રાલય, નરસિંહ, હરિણાક્ષી. આ બધા શબ્દો જે સામાસિક શબ્દો કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણી ભાષા સજ્જતા પણ પૂરી થાય છે. અને બાળમિત્રો, તમારા ભાષા સજ્જતા પણ નોટમાં લખી દેવાની છે. સ્વાધ્યાયના પ્રશ્નો, અભ્યાસના પ્રશ્નો પણ લખવાના છે. પ્રશ્નના જવાબ લખી દેવાના. તમને સમજ પડી જ ગઈ છે, ન પડી હોય તો ફોન દ્વારા પૂછવાનું. સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેશો. ગુડ બાય.